ગુડ મોર્નિંગ એન્ડ જય ભારત ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ. તો લેક્ચર નંબર 15 ની અંદર આપણે એક ટોપિક ભણશું વિદ્યુત ડાયપોલ, જેને આપણે કહેવાય દ્વિધ્રુવી. બરાબર છે? વિદ્યુત ડાયપોલ એક જ ટોપિક ભણશું હવે દરેક લેક્ચર ની અંદર. તો વિદ્યુત ડાયપોલ કોને કહી શકાય? તો પહેલા એની ડેફિનેશન જોઈએ. તો અહીંયા લખેલું છે કે એકબીજાથી પરિમિત અંતરે રહેલા, પરિમિત એટલે ચોક્કસ, એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે જોવા જોઈએ, બે સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુત ભારોના તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. એકબીજાથી પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુત ભારથી બનતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. તો અહીંયા મેં -q અને +q વિદ્યુત ભાર જે છે એ બંનેને 2a જેટલા અંતરે રાખેલ છે. આપણી ટેક્સ્ટ બુકમાં આ બંને વચ્ચેનું અંતર 2a લીધેલું છે. ઘણી ટેક્સ્ટ બુકમાં d અંતર પણ લીધેલું હોય, પણ આપણે વિદ્યુત ડાયપોલના બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર જે છે એ 2a લેશું. આ જે વિદ્યુત ડાયપોલ છે એની ડાયપોલ મોમેન્ટ p નીચે મુજબ દર્શાવાય છે. ડાયપોલ મોમેન્ટ p q * 2a. આ ડાયપોલ મોમેન્ટ શું હોય એ આપણે પછી જોશું, રાઈટ? પણ તમારે યાદ રાખવાનું છે કે આ વિદ્યુત ડાયપોલ છે અને એની ડાયપોલ મોમેન્ટ p = q * 2a વડે દર્શાવાય છે. હવે આપણે એનો SI એકમ બનાવીએ. SI એકમ બનાવવો હોય તો q નો એકમ થશે કુલમ અને 2a શું છે તો આ બંને વચ્ચેનું અંતર છે, તો એનો એકમ થશે મીટર. તો SI એકમ થશે કુલમ * મીટર. ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે. હવે સદિશ રાશિ હોય એટલે એની દિશા દર્શાવવી પડે. તો એની દિશા જે છે એ -q વિદ્યુતભાર થી +q વિદ્યુતભાર તરફની લેવામાં આવે છે. દિશા કઈ લેવામાં આવે છે? -q થી +q તરફ. એટલે ડાયપોલ મોમેન્ટની દિશા જે છે એ -q થી +q તરફ લેવામાં આવે. અને આ દિશામાં જે એકમ સદિશ હોય, એકમ સદિશ એને આપણે p કેરેટ વડે દર્શાવશું. શેના વડે દર્શાવશું? p કેરેટ એટલા માટે કારણ કે ડાયપોલ મોમેન્ટનો સિમ્બોલ p છે. આ ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર જે છે એ જો +q - q કેટલો થશે? -q + q = 0. એટલે એનો પરનો કુલ વિદ્યુતભાર 0 છે. કુલ વિદ્યુત ક્ષેત્ર 0 નથી. કુલ વિદ્યુત ક્ષેત્ર જે છે એ 0 નથી. જો અહીંયા +q વિદ્યુતભારનું કંઈક ઇલેક્ટ્રિકલ ફીલ્ડ હશે, -q નું પણ ઇલેક્ટ્રિકલ ફીલ્ડ હશે, પણ ટોટલ ઇલેક્ટ્રિકલ ફીલ્ડ 0 થશે નહીં. શૂન્ય ક્યારે થાય? જો બંને વિદ્યુતભારો એકબીજા ઉપર મૂકી દે. માનો કે આ +q વિદ્યુતભાર છે એની ઉપર જ હું -q વિદ્યુતભાર મૂકી દઉં તો +q ની ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે અને એ જ સ્થાન ઉપર -q ની ક્ષેત્ર રેખાઓ અંદર આવશે તો વિદ્યુત ક્ષેત્ર 0 થાય. પણ અહીંયા બંને વિદ્યુતભારોના સ્થાન એક સરખા નથી એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર 0 થશે નહીં. તો આમાં તમારે કેટલી વસ્તુ યાદ રાખવાની? વ્યાખ્યા, ડાયપોલ મોમેન્ટનું સૂત્ર, SI એકમ, સદિશ રાશિ છે એમાં દિશા -q થી +q તરફ અને એ દિશામાં એકમ સદિશને આપણે p કેરેટ વડે દર્શાવશું. કુલ વિદ્યુતભાર 0 છે, કુલ વિદ્યુત ક્ષેત્ર 0 નથી. આટલી વસ્તુ તમારે બેઝિકલી વિદ્યુત ડાયપોલ માટે યાદ રાખવાની. હવે બીજી બે વસ્તુ જોવાની છે. વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો આ જે અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને વિષુવવૃત્તીય સમતલ પરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર, બંને બહુ જ સિમ્પલ ટોપિક છે. આ બંને ટોપિક એવા છે કે કદાચ હું તમને ના શીખવાડું તો પણ તમને આવડે જો થોડુંક સામાન્ય લોજિક યુઝ કરશો તો. બરાબર છે? બંનેની અંદર આપણે એક જ પ્રોસેસ કરવાની છે. બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રના સૂત્રનો યુઝ કરવાનો. તમને ખ્યાલ છે બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર E = સૂત્ર છે kq/r², રાઈટ? આ સૂત્રનો ઉપયોગ કરવાનો. જો સદિશ તરીકે દર્શાવો તો અહીંયા માથે નિશાની અને એની દિશા પણ અહીંયા એકમ સદિશ વડે દર્શાવવી પડે. અને બીજું યુઝ કરવાનું છે સંપાતપણાનો સિદ્ધાંત. બે વસ્તુ યુઝ કરવાની છે. બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અને એની સાથે સંપાતપણાનો સિદ્ધાંત. બરાબર છે? એટલે ઈઝીલી તમને મળી જશે. તો આપણે જોઈએ. ચાલો, વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તો મેં અહીંયા યામ પદ્ધતિ દર્શાવેલી છે. આ જે છે એ આપણી +x અક્ષ છે અને આ જે છે -x અક્ષ છે અને આ y અક્ષ છે. હવે હું અહીંયા વિદ્યુત ડાયપોલ દર્શાવું છું. તો ધારો કે અહીંયા -q વિદ્યુતભાર છે
અને અહીંયા જે છે એ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, રાઈટ? આ બંને વિદ્યુતભારો વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ 2a છે, પણ મેં યામ પદ્ધતિનું ઉગમ બિંદુ O એવી રીતે રાખેલું છે કે જેથી એ ડાયપોલના મધ્ય બિંદુ પર આવે. ઉગમ બિંદુ જે છે, ઉગમ બિંદુ યામ પદ્ધતિનું ઉગમ બિંદુ એ ડાયપોલના મધ્ય બિંદુ પર છે. આ ડિસ્ટન્સ થશે a, આ ડિસ્ટન્સ પણ થશે a. હવે મારે આ જે છે એ ડાયપોલની અક્ષ થાય. આ જે x અક્ષ છે એ થશે ડાયપોલની અક્ષ. તો એ x અક્ષ પરના બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો આપણે આ જે ઉગમ બિંદુ છે, યામ પદ્ધતિનું ઉગમ બિંદુ છે O, ત્યાંથી કોઈ r જેટલા ડિસ્ટન્સ ઉપર, કેટલા ડિસ્ટન્સ ઉપર? r જેટલા ડિસ્ટન્સ ઉપર અહીંયા કોઈ p બિંદુ પર આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, રાઈટ? આ મધ્ય બિંદુ O થી આ સાઈડ r અંતરે p બિંદુ જે છે ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો બહુ સિમ્પલ રીતે મેળવી શકાય. ચાલો, આ પ્લસ q વિદ્યુતભાર છે, તો પ્લસ q વિદ્યુતભારને કારણે આ p બિંદુ પાસે ઇલેક્ટ્રિકલ ફીલ્ડનું મૂલ્ય લખવાનું છે, મૂલ્ય અને દિશા. તો જોઈએ, ચાલો, પ્લસ q વિદ્યુતભાર છે એને કારણે આ બાજુ ઇલેક્ટ્રિકલ ફીલ્ડ છે એ કઈ ડિરેક્શનમાં હશે? આ ડિરેક્શનમાં હશે, E+, રાઈટ? કેવી રીતે ખબર પડે? તો કે અહીંયા +1 કુલમ વિદ્યુતભાર મેળવો, અથવા ધન વિદ્યુતભારમાં વિદ્યુતભારથી દૂર તરફ. એ તો યાદ જ રહેશે. ધન વિદ્યુતભારમાં વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારથી દૂર તરફ, અને ઋણ વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભાર તરફ. તો ચાલો, આ બિંદુએ મારે ઇલેક્ટ્રિકલ ફીલ્ડ મેળવવું છે. તો આ ડિસ્ટન્સ કેટલું થશે? તો જો આ ટોટલ ડિસ્ટન્સ અહીંયાથી r છે, આ ટોટલ ડિસ્ટન્સ અહીંયાથી r છે, એમાંથી હું આ a ડિસ્ટન્સ બાદ કરી દઉં તો આ ડિસ્ટન્સ થશે r - a, રાઈટ? તો પ્લસ વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? k q, ડિસ્ટન્સ r - a². અને આ દિશા કઈ થશે? તો કે ઋણથી ધન તરફની જ છે. જો અહીંયા ઋણથી ધન તરફની દિશામાં p કેરેટ છે, તો આ દિશા થશે p કેરેટની. એટલે અહીંયા દિશા લખેલી છે p કેરેટ. હવે આ જ બિંદુ પાસે -q વિદ્યુતભારને કારણે ઇલેક્ટ્રિકલ ફીલ્ડ જે છે એ કઈ દિશામાં આવશે? તો કે વિદ્યુતભાર તરફ આવશે, એટલે કે -p કેરેટની દિશામાં આવશે. મૂલ્ય કેટલું થશે? kq. અને આ અહીંયા સુધીનું ડિસ્ટન્સ r અને પ્લસ આ a, તો r + a² અને દિશા થશે -p કેરેટ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E = E+ વત્તા E-, રાઈટ? આ બંનેની અંદર કોમન શું છે? kq બંનેની અંદર કોમન છે. જો તો k * q કોમન, 1/r + a², માઈનસ શેનો આવ્યો? તો આ -p કેરેટ જે છે, -p કેરેટ એનો માઈનસ લખી દીધો, અને અહીંયા p કેરેટ મેં કોમન કાઢી. આ પદ અહીંયા જશે, આ પદ અહીંયા જશે. આનું સાદુરૂપ તમને આવડતું હશે આ બંનેનું, r² + 2ra + a² વાળું. તો અહીંયા જે મધ્યમ પદ છે બંનેના, એ બંનેના મધ્યમ પદ વચ્ચે એનો સરવાળો થઈ જશે, એટલે 4ar રહેશે. આનું સાદુરૂપ તમને ખબર હશે. જો આ સ્ક્વેર કાઢી નાખો તો શું થાય? r² - a² અને as it is સ્ક્વેર, બરાબર છે? આનું સાદુરૂપ r² - a² નો હોલ સ્ક્વેર, p કેપ, રાઈટ? હવે અહીંયા જુઓ, આ q અને આ 4a માંથી 2a લખી શકાય. તો જો ડાયપોલ મોમેન્ટ બની જશે, q * 2a એટલે ડાયપોલ મોમેન્ટ બની જાય. તો એની જગ્યાએ આપણે લખી દેવાનો p. તો અહીંયા વધશે શું? k. તો k ની જગ્યાએ શું લખી દીધું? 1/4πε0, અને અહીંયા આવશે 2r. એટલે તમને આ જે છે એ વ્યાપક સૂત્ર તમને મળી જશે, વિદ્યુત ક્ષેત્ર, બરાબર છે? ઈઝીલી તમને સાદુરૂપ આપતા આવડી જશે, વાંધો નહીં. હવે જો આપણે r નું મૂલ્ય, આજે આપણે p બિંદુ લીધેલું છે r જેટલા ડિસ્ટન્સ ઉપર, એનું મૂલ્ય જે છે આપણે ખૂબ વધારે લઈ લઈએ a કરતા. આ a કરતા r ખૂબ વધારે હોય તો અહીંયા a ને ઇગ્નોર કરી શકાય. તો a ને ઇગ્નોર કરી દેશો તો અહીંથી a નીકળી જશે, આ સ્ક્વેર આને લાગી જશે, તો અહીંયા r ની કેટલી ઘાત થઈ જશે? 4 ઘાત. પણ અહીંયા ઉપર બી એક r છે, તો અહીંયા વધશે r નો ક્યુબ. તો r > a માટે 1/4πε0 2pr3 p કેરેટ. તો અહીંયા જોઈ શકાય છે કે r > a માટે ઇલેક્ટ્રિકલ ફીલ્ડ છે એ 1/r3 મુજબ બદલાય છે. સાદુરૂપ ઈઝી છે, આવડી જશે, બહુ વાંધો નહીં આવે. થોડું સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરજો. હવે છે વિષુવરેખીય સમતલ પર વિદ્યુત ક્ષેત્ર. તો વિષુવરેખીય સમતલ કોને કહેવાય એ પહેલા જોઈએ. તો મેં અહીંયા એક યામ પદ્ધતિ દર્શાવેલી છે,
આપણી x અક્ષ છે, y અક્ષ છે. અહીંયા જે છે હું +q વિદ્યુતભાર રાખું છું અને અહીંયા જે છે એ -q વિદ્યુતભાર રાખું છું અને મધ્ય બિંદુ જે છે ત્યાં ઉગમ બિંદુ રાખીએ. તો આ ડિસ્ટન્સ થશે a, આ ડિસ્ટન્સ થશે a અને આ ડિસ્ટન્સ પણ થશે a જેટલું, રાઈટ? હવે આ જે ડાયપોલ છે એ ડાયપોલની અક્ષને લંબ રૂપે મધ્ય બિંદુમાંથી જે સમતલ પસાર થાય એને કહેવાય વિષુવવૃત્તીય સમતલ. ડાયપોલના મધ્ય બિંદુને લંબ રૂપે જે રેખા છે આમાંથી જે આ સમતલ પસાર થાય એ સમતલને શું કહેવાય? વિષુવરેખીય સમતલ. અને આ રેખા છે એને કહેવાય વિષુવરેખા. y અક્ષને શું કહેવાય? વિષુવરેખા. વિષુવરેખા મધ્ય બિંદુને લંબ રૂપે જે અક્ષ પસાર થાય તે, રાઈટ? તો જોઈએ હવે અક્ષ ઉપર ધારો કે આપણે આ મધ્ય બિંદુથી r જેટલા ડિસ્ટન્સ ઉપર, મધ્ય બિંદુથી કેટલા ડિસ્ટન્સ ઉપર? r ડિસ્ટન્સ ઉપર અહીંયા p બિંદુ પાસે ઇલેક્ટ્રિકલ ફીલ્ડ મેળવ્યું છે. અહીંયા આપણે જો એવું જ કર્યું હતું, ઉગમ બિંદુથી r જેટલું ડિસ્ટન્સ લીધું હતું, અહીંયા પણ ઉગમ બિંદુથી r જેટલું ડિસ્ટન્સ લીધું. હવે અહીંયા જો +q અને -q, તો પહેલા +q ને કારણે અહીંયા ઇલેક્ટ્રિકલ ફીલ્ડ જો આપણે મેળવવું હોય તો એ ઇલેક્ટ્રિકલ ફીલ્ડ જે છે, હવે આ થોડું કાઢી નાખું છું આકૃતિ દોરવા માટે, એ ઇલેક્ટ્રિકલ ફીલ્ડ તમને કોઈ આ ડિરેક્શનમાં મળશે, ધેટ ઇઝ E+, રાઈટ? તમે સમજી જજો વ્યવસ્થિત. -q જે છે એના કારણે ઇલેક્ટ્રિકલ ફીલ્ડ વિદ્યુતભાર તરફ હોય એટલે એના કારણે ઇલેક્ટ્રિકલ ફીલ્ડ જે છે એ તમને અહીંયા મળશે E-. હવે આ +q થી p સુધીનું ડિસ્ટન્સ કેટલું થશે? તો જો અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે તો આ a છે, આ r છે, તો આ થશે r² + a² 1/2. સેમ વે આ ડિસ્ટન્સ પણ કેટલું થશે? અહીંયા પણ એટલું જ થશે. જો આ r અને આ, તો આ ડિસ્ટન્સ પણ એટલું જ થશે, r² + a²/3/2, રાઈટ? તો જો અહીંયા બંનેના મૂલ્ય સરખા છે, q અને q, અને p બિંદુનું બંને જગ્યાએથી અંતર પણ સરખું છે. તો બંનેને કારણે તે ઇલેક્ટ્રિકલ ફીલ્ડનું મૂલ્ય સરખું થશે. E plus E minus is equal to શું થશે? KQ r² + a² નો હોલ સ્ક્વેર આવે, પણ અહીંયા ⁻1/2 છે કે નહીં? અહીંયા ⁻1/2 ને કારણે સ્ક્વેર નીકળી જશે. તો આ બંનેનું જે મૂલ્ય છે ને આપણે કહી દઈએ E, બરાબર છે? તો અહીંયા મેં મૂલ્ય લખી લીધેલું છે. હવે જો ધારો કે આ જે ખૂણો છે એને આપણે કહી દઈએ થીટા. તો અહીંયા જો હું કોઈ આ રીતે હોરિઝોન્ટલ લાઈન બનાવું તો આ ખૂણો પણ કેટલો થાય? થીટા. અને નીચેનો ખૂણો પણ કેટલો થશે? થીટા જેટલો થશે, રાઈટ? હવે જોઈએ આ જે E+ છે એના આપણે બે કમ્પોનન્ટ પાડી શકાય. એક આ થીટાની દિશામાં જે કમ્પોનન્ટ પાડશો એ આવશે E + cos θ, અને એક કમ્પોનન્ટ અહીંયા ઉપર આવશે E + sin θ. એવી જ રીતે આ E- ના પણ બે કમ્પોનન્ટ પાડી શકાય. તો એક કમ્પોનન્ટ આ જ ડિરેક્શનમાં આવશે, ધેટ ઇઝ E- cos θ, અને એક કમ્પોનન્ટ અહીંયા આવશે. તો આ ઉપર અને નીચેના બંને કમ્પોનન્ટ છે એ કેન્સલ થઈ જશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? આ બંનેના સરવાળા જેટલું, E + cos θ અને E- cos θ. હવે આ ડિરેક્શન જો, આ ડિરેક્શન કઈ છે? તો અહીંયા -q વિદ્યુતભાર છે અને અહીંયા +q વિદ્યુતભાર છે. તો માઈનસ થી પ્લસ તરફની જે ડિરેક્શન છે એને આપણે p કેરેટ કહીએ છીએ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્રની જે આ દિશા છે એ છે -p કેરેટ. કઈ દિશા થશે? -p કેરેટ, રાઈટ? તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર અહીંયા લખીએ, E = E + cos θ + E - cos θ, અને ડિરેક્શન આવશે -p કેરેટ. પણ આ બંનેના મૂલ્ય તો સરખા જ છે, E જેટલા. અહીંયા લખી શકાય 2E cos θ p કેરેટ -p કેરેટ, સોરી અહીંયા લખવાનું -p કેરેટ, રાઈટ? તો 2 as it is, E નું મૂલ્ય KQ r² + a² અને cos θ. cos θ એટલે શું થાય? પાસેની બાજુ અને છેદમાં કર્ણ. તો પાસેની બાજુ a અને કર્ણ એટલે r² + a² 1/2 અને -p કેરેટ, રાઈટ? તો હવે અહીંયા જો 2qa 2qa એટલે શું થઈ જશે? p. તો ઉપર આવી ગયો p. આ k ની જગ્યાએ લખી દીધું 1/4πε0, 3/2 થઈ જશે. અહીંયા 1/2 અને આ જે છે એના ઉપર એક ઘાત કહેવાય. આધાર સરખો તો ઘાતાંકનો સરવાળો એટલે 1/2 + 1 એટલે 3/2 - p. તો વ્યાપક સૂત્ર મળી ગયું.
આની અંદર પણ જો આપણે r a લઈએ તો આ a ને ઇગ્નોર કરી શકાય તો a ને ઇગ્નોર કરશો તો 3/2 r ને લાગશે તો 2 2 કેન્સલ થઈ જશે તો અહીંયા થઈ જશે r નો ક્યુબ ઉપર p as it is -p કેરેટ ના p માઈનસ અહીંયા લઈ લીધા આ 1/4 ને k લખી દો તો kp r³ r કેરેટ અહીંયા પણ ઇલેક્ટ્રિકલ ફીલ્ડ જે છે એ 1/r³ મુજબ જે છે એ બદલાય છે બંને વસ્તુ સિમ્પલ જ છે કશું જ કરવાનું નથી બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવડવું જોઈએ અને પ્લસ સંપાતપણાનો સિદ્ધાંત આવડવો જોઈએ દિશાનું ધ્યાન રાખવાનું છે -q થી +q તરફની જે દિશા હોય એને p કેરેટ કહેવાની અને એની વિરુદ્ધ દિશા હોય એને -p કેરેટ કહેવાની એટલે આરામથી આવડી જશે ઇલેક્ટ્રિકલ ફીલ્ડનું સૂત્ર લખો ઇલેક્ટ્રિકલ ફીલ્ડ ત્યારે મૂલ્ય અને દિશા બંને સાથે લખવાનું ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો